ડાયમંડ સિટી સુરતમાં ઇન્કમટેક્સની ડીડીઆઈ વિંગે વહેલી સવારથી જ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ અને ડાયમંડ કિંગ્સને ત્યાં આયકર વિભાગની ટીમ ત્રાટકતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે। શહેરના જાણીતા મહાકાલ ગ્રુપના અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત અને પ્રવીણ ભૂત આઈટી વિભાગની રડારમાં આવ્યા છે। એટલું જ નહીં, હીરા ઉદ્યોગના મોટા ગજાના નામ એવા લક્ષ્મી ડાયમંડ અને તેમના પરિવારના ધીરુ ગજેરાને ત્યાં પણ સવારથી જ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। 2026ની શરૂઆત થતાની સાથે જ ઇન્કમટેક્સે ફરી સપાટો બોલાવ્યો છે। સુરતના નામી બિલ્ડરો અને ડાયમંડ ઉદ્યોગકારોને ત્યાં કહી શકાય કે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સુરતના જાણીતા મહાકાલ ગ્રુપના અનિલ બગદાના સહિત તેના ભાગીદારો તરુણ ભગત, પ્રવીણ ભૂત અને લક્ષ્મી ડાયમંડ કે જેમના ભાઈ ધીરુ ગજેરા ભાજપના પૂર્વ ધારાસભ્ય હતા અને કોંગ્રેસમાંથી અનેક વખત ધારાસભ્ય અને લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા છે તેવા ધીરુભાઈના ભાઈ વસંતભાઈ અને ચુનીભાઈ ગજેરાના લક્ષ્મી ડાયમંડમાં પણ આજે વહેલી સવારથી જ અલગ અલગ ઠેકાણે ઇન્કમટેક્સના દરોડા શરૂ કરવામાં આવ્યા છે। કહી શકાય કે નામી ઉદ્યોગપતિ, ડાયમંડ ઉદ્યોગપતિ અને બિલ્ડર આ બંનેને જે અલગ અલગ જગ્યાઓ પર જે રીતે દરોડા ચાલી રહ્યા છે તેને લઈને બિલ્ડર અને ડાયમંડ ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે, ઇન્કમટેક્સના અધિકારીઓ વહેલી સવારે અહીંયા પહોંચ્યા છે। બે અલગ અલગ ટીમો જે ગજેરા બંધુઓ છે તેમના લક્ષ્મી ડાયમંડમાં સર્ચ ચાલી રહ્યું છે। ગેટની અંદર પોલીસ બેસાડવામાં આવી છે અને વહેલી સવારથી આ સર્ચ શરૂ કરવામાં આવ્યું છે। કહી શકાય કે બિલ્ડર અને ડાયમંડ ઉદ્યોગકારોને ત્યાં જે પ્રકારે ઇન્કમટેક્સની રેડ ચાલી રહી છે તેને લઈને મોટા પ્રમાણમાં કાળું નાણું મળી આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। શહેરમાં જાણીતા બિલ્ડર અને ડાયમંડ ઉદ્યોગકારોને ત્યાં આઈટીના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। ઇન્કમટેક્સના સર્ચને પગલે શહેરના અન્ય ઉદ્યોગ જૂથમાં પણ ફફડાટ ફેલાયો છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સુરતના બિલ્ડર અને ડાયમંડ ઉદ્યોગકારોને ત્યાં જે પ્રકારે સવારથી દરોડાની કામગીરી ચાલી રહી છે ત્યારે લક્ષ્મી ડાયમંડ કે જે ધીરુભાઈ ગજેરાના ભાઈની કંપની છે, ધીરુભાઈ ગજેરા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા છે તેવા તેમના ભાઈ વસંતભાઈ અને ગજેરા અને ચુની ગજેરા કે જે બિલ્ડર છે આ તમામ લોકોની અલગ અલગ ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે કતારગામ સ્થિત તેમની આ બીજી કંપની છે લક્ષ્મી ડાયમંડમાં વહેલી સવારથી સર્ચ કામ ચાલી રહ્યું છે। વરાછા ખાતે આવેલી તેમની હીરા યુનિટ પર પણ સર્ચ ચાલી રહ્યું છે, એટલે કે તેમના ઘર હોય, તેમના ઠેકાણા હોય, તેમના ભાગીદાર હોય કે તેમના સંબંધી અલગ અલગ જગ્યાઓ પર આયકર વિભાગની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં કાળું નાણું મળી આવે તેવી શક્યતાઓ છે। એટલે કે બિલ્ડર અને ડાયમંડ ઉદ્યોગકારોને ત્યાં જે રીતે સર્ચ ઓપરેશન શરૂ થયા છે તેને લઈને આ બંને ઉદ્યોગકારોને ત્યાંના દરોડાને લઈને ડાયમંડ ઉદ્યોગ હોય કે બિલ્ડર લોબી તમામમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।